આ તો સારો દિવસ છે તો માણસનું ધ્યાન પડ્યું, રાતે થોડું ધ્યાન પડે? વિડિયા બનાવીને મોકલી દો, ખબર પડે આમાં. આમ તો રાજ્યમાં વરસાદની સિઝન ચાલી રહી છે એટલે તમને ખાડા ટેકરાઓનો અનુભવ બહુ થતો હશે, પણ તમે વગર વરસાદની સિઝને રાજ્યના કોઈ પણ ખૂણામાં નીકળશો તો તમને ચંદ્રની ઉપર જેટલા ખાડા પડેલા નથી ને એટલા ખાડા તમને અહીંયા દેખાશે અને તમારી કમર ભાંગી નાખશે એ નક્કી છે. એ ખાડાઓ, એ રસ્તાઓ, એ તૂટેલા બ્રિજ, આ બધું જ સરકાર તાઇફા કરી અને પ્રી મોન્સૂન કામગીરી હેઠળ નિયમિત રીતે પ્રી મોન્સૂન કામગીરીમાં એ બધું જ જે ખરાબ હતું એને રિપેર કરવાની વાતો કરે છે, પણ રિપેર કેટલું થાય છે એ ત્યાંની જે તે વિસ્તારની જનતા જાણે છે, જેની કમર તૂટી છે, જેના મણકા તૂટ્યા છે, જેના હાથ પગ તૂટ્યા છે, કે જેના એક્સિડન્ટ થયા છે, કે જેણે બ્રિજ પડવા જેવી દુર્ઘટનાઓમાં પોતાનો પરિવાર ગુમાવ્યો છે. આટલી બધી ઘટનાઓ અને આટલી બધી કામગીરી બાકી હોવા છતાંય સરકાર વચન અને વાયદાઓ આપતી રહે છે અને વચન અને વાયદાઓ ક્યારેય પૂરા નથી થતા. હજારો, લાખો, કરોડો રૂપિયાનો ટેક્સ ભર્યા પછી પણ એ જ રોડ ઉપરથી જ્યારે એ જ વ્યક્તિ જેણે ટેક્સ ભર્યો છે નીકળે છે, એટલી એ સલામતી અને એટલી સુરક્ષા સાથે, આત્મવિશ્વાસ સાથે નહીં નીકળી શકે કે અહીંયાથી હું નીકળું છું, હું પાછો સલામત ઘરે આવીશ કે નહીં. વાત એટલા માટે કરી રહ્યા છીએ કેમ કે હમણાં જ વડોદરામાં દુર્ઘટના બની, ગંભીરા બ્રિજ દુર્ઘટના. એ બ્રિજ દુર્ઘટનામાં 21 લોકોનો જીવ ગયો, 21 જેટલા લોકોનો જીવ ગયો. આ સિવાય ત્યાર પછી ઘણા બધા બ્રિજ એવા સામે આવ્યા કે જ્યાં ભારે વાહનો સરકારને ખુદ બંધ કરી દેવા પડ્યા આ ઘટનાઓ આવી પછી. અગાઉ જાગૃત નાગરિકોએ વિડીયો બનાવીને પણ કહ્યું હતું કે આ મોતના બ્રિજ છે, આને બંધ કરી દો. સરકાર કોણ જાણે કઈ બાજુ, કઈ દિશામાં જોઈ રહી છે કે એમને આવી બધી ઘટનાઓ અને આવા બધા રસ્તાઓ કે આવી બધી ખરાબીઓ દેખાતી જ નથી. વિકાસની વાતો દેખાય છે પણ એ વિકાસના પુલ અને વિકાસની બ્રિજ એ ધડામ કરતા નીચે પડી જાય છે. વાત જામનગરની કરવી છે. જામનગરમાં એક મહિલા પોતાના દીકરાને સ્કૂલે મૂકવા જઈ રહી હતી અને સ્કૂલે મૂકવા જતી વખતે એટલો મોટો ખાડો રસ્તા પર બનાવેલો હતો પ્રશાસને કે ખાડામાં એ મહિલા અને બાળક પડી ગયા. આ તો દિવસ દરમિયાન આ ઘટના બની એટલે આજુબાજુમાં રહેતા લોકોને બૂમો અને ચીસો સંભળાઈ એટલે બહાર આવ્યા અને પછી એની મદદ કરીને એને બહાર કાઢી. નસીબ સારા હતા કે ખાડામાં પડ્યા પછી પણ એ લોકો બચી ગયા, એમની સારવાર ચાલી. પણ જો રાત્રે આ પ્રકારની કોઈ ઘટના બની હોય, આટલો મોટો ખાડો પ્રશાસને બનાવીને રાખ્યો છે, એ કયા શોભાના ગાંઠિયા માટે રાખ્યો છે એ સમજાઈ નથી રહ્યું. જામનગરમાં કાલાવડ નાકા બહાર મહાપ્રભુજીની બેઠકનું જે વિસ્તાર છે એ વિસ્તારમાં ઘટના બની છે, જ્યાં આ મહિલા પોતાના દીકરાને સ્કૂલે મૂકવા જતી હતી અને એ દરમિયાન આ ઘટના બની કે જેમાં બંને ખાબક્યા ખાડામાં. અને પછી લોકોએ ફરિયાદો કરી કે આનો તો વિડીયો બનાવીને સરકાર સુધી પહોંચાડવો જોઈએ. વિડીયો બને જ્યાં સુધી માધ્યમોમાં ન આવે ત્યાં સુધી સરકારના કાન, સરકારની આંખો છે એ ખુલતી નથી. અને એટલે આજે આ ખોલવાનો પ્રયાસ કર્યો છે, સરકારની આંખો ખોલવાની કે જુઓ આ ખાડા છે મોતના, એને પૂરો, નહીતર આમાં સામાન્ય નાગરિકો જે ટેક્સ ભરે છે, જે બિલ ભરે છે, જે વેરા ભરે છે, એમને જ એમાં પડીને મરવાનું આવશે. એ મહિલા ત્યાંથી એમના જે સગા સંબંધીઓ છે એની સાથે જે ઘટના બની એ શું કહી રહ્યા છે એ સાંભળીએ. આ તો સારો દિવસ છે તો માણસનું ધ્યાન પડ્યું, રાતે થોડું ધ્યાન પડે? વિડિયા બનાવીને મોકલી દો, ખબર પડે આમાં. તમે સપોર્ટ કરો ને અમે બોલી, બધા બોલે, બે લડકા કોકનો કોકની જીવ લઈ લે. આ બધા ભેગા થઈને બોલી તો થાય. તમે બોલો ને અમે ઉભા ઉભા નહીં ના લે, અમે બોલી તો તમે અરે ઉભા પણ ઉભા. વાત તો આપણું જો આવામાં નીકળાય નહીં આપણા. એ લોકોની આપણી દરકારી એનો લોકો જ આપણને પણ દેખો યુ કરાવાય. મારું નામ મોહમ્મદ યુસુફ ઇસ્માઇલ ડોજ છે. જામનગરમાં મેં રહી છીએ. મારા બાબુજી બેઠક વિસ્તારમાં પુણેનગર સોસાયટી, જ્યાં ગટરનું કામ ચાલુ છે એ કુંડી ખુલ્લી ભરેલી છે. જેમાં અમારે એક બેન રિયાનાબેન કરીને છે, 6 છોકરાને મૂકવા જતા હતા ને કુંડીમાં જાય પડ્યા. કુંડી જેમ આમ સરકાર ખુલ્લી રાખી છે, કોઈ રસ્તો બંધ કર્યો નથી અને બેનને સારવાર માટે જામનગર હોસ્પિટલમાં લઈ આવ્યા. ગાડી નમી ગઈ છે, ગાળો કીચડ રસ્તો મીટી જાય એટલે ગાડી સ્લીપ થઈ, બેન નમી ગયા અને ગાડી ઉપર જાય કે બેન અંદર છોકરો બેન પડી ગઈ, છોકરો ભેગી પડ્યો.